તો ગાઈસ આપણે વાંકાનેર જઈ રહ્યા છે અત્યારે અને આપણે વાંકાનેર દવાખાને કસરત કરાવવા જાય. આપણે અત્યારે વાંકાનેર કસરત કરાવવા જાય છીએ વાંકાનેર. એટલે હવે હમણાં આપણે કસરત કરાવી લાવશું 12 વાગ્યે. પછી સ્કૂલ જવાનું છે. સ્કૂલેથી 5 વાગ્યે રજા પડશે એટલે આપણે રજા પડી જશે. પછી આપણે લેસન આપ્યું લેસન કરવા થાય છે. આપણે દવાખાનાનું નામ આજે અમારે સભ્ય બરાત છે એટલે આજે મારા પપ્પા પેલા વયા છે નોકરીએથી અને અમે પણ આજે ઉતાવળ રાખશું આવવાની, કારણ કે આજ વાંકાનેરમાં ફૂલ ટ્રાફિક હશે એટલે અમે પણ હશે અને એટલે પણ આપણે પણ આજ આવવાની ફૂલ ઓલું રાખશું તૈયારી. ઝડપેથી આવશું ઘરે, જેટલું ઝડપી થાય એટલું ઝડપી ચાલશે ઘરે આવવાનું છે. તો ગાઈસ હવે મારા પપ્પા તો બાઇક ડ્રાઈવ કરે છે અને આપણે જઈ રહ્યા છીએ વાંકાનેર. મારી મમ્મી જો પાછળ આવે દેખાતી છે કેમેરામાં. એટલે આપણે કેમેરા દેખાય આપણે જો ફૂલ ઠંડી છે, ઠંડી લાગે છે. હાથ તો શું થઈ ગયા છે. જો અત્યારે ઠંડી લાગશે, બપોર થઈ છે ને એટલે ઉનાળા જેવી ગરમી હાવ બહુ હાથની બોલાવી છે. હેલો ગાઈસ, અસ્સલામુ અલૈકુમ. આજે આપણે લેસન કરવાનું છે અને લેસન કરવાનું છે, વાંચવાનું લેસન કરવાનું છે, કારણ કે આપણે ત્રિમાસિક કસોટી આવે છે એટલે કે 3 મહિને એકવાર લેવાય એ ટેસ્ટ આવે છે એટલે આપણે કરવાનું છે. આપણે 2 પેપર આપ્યા, ગણિત અને પર્યાવરણના, અને કાલે હિન્દીનું પેપર છે એટલે આપણે કરી છીએ. આ હિન્દીની બુક ચોથી આપણે 4થા ધોરણમાં ભણી. આ હિન્દીની બુક છે, આમાં વાંચવાનું હોય, આ બુકમાં વાંચવાનું હોય. તો આપણે વાંચવાનું ચાલુ કરીએ. પતંગ, તોતા, મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેડ, પપીતા, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા, સીડી, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, પ્રિય, ઋષિ. अभ्यास 2, अभ्यास 2, अभ्यास 2 देखकर सही रूप से लिखिए. ग, म, न, र, श, स, न, इक्ष, व, प, श, ट, ठ, ડ, ઢ, ટ, થ, 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 ય, છ, ત્ર, જી. ગ, આપણે આજે ગરમ પાણીનો શેક કરવાનો કીધો છે એટલે આપણે ગરમ પાણીનો શેક કરી છીએ. તો ડોલમાં હાથ નાખ્યો, આમ નાખવાનો છે ડોલમાં હાથ, એટલે ખબરવાનો છે આખો આમ, એટલે આપણે ખબર હોય. પેલા શેક કરતા હતા, હવે એવો નથી કરવાનો. ડોક્ટરે એમ કીધું હવે સીધો પાણીમાં ખબરવાનો, ના પાણીમાં. ગરમ પાણીથી વધારે શેક થાય. ગરમ પાણીથી વધારે શેક થાય. ડોક્ટરે કીધું જલ્દી લૂટ પડી જાય ગરમ પાણીથી, જલ્દી સીધો થઈ જાય. સીધો તો થાય જ છે પણ તને બીક લાગે, બીજું કાંઈ નથી. એવું કાંઈ નથી. એવું જ છે. મેડમ કહેતા હતા સીધો તો હારો લૂઝ થઈ જ ગયો છે. કાયમ ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લઈ છીએ. કાયમ ફિઝિયોથેરાપિસ્ટની આપણે મુલાકાત લઈ છીએ. વાંકાનેર ટ્રસ્ટ હોસ્પિટલ.